ગરીબ છો, મજૂર વર્ગ છો, ઠાકોર છો, કોળી છો, આદિવાસી છો, દલિત છો, ગરીબ વર્ગના છો, તો દબાણના નામ ઉપર, વિકાસના નામ ઉપર, યોજનાઓના નામ ઉપર તમારા ઘરો, તમારી દુકાનો તૂટી જશે. જો તમે પૈસાવાળા છો, તમે ઉદ્યોગપતિ છો, જો તમારા મોટા મોટા આગેવાનો જોડે, લોકો જોડે તમારા સંબંધો છે, તો ગમે તેટલા દબાણ કરો, ગમે તેટલી વસ્તુ તમે ગેરકાયદેસર કરો, તમારી મિલકતને કંઈ નહીં થાય. આ વાસ્તવિકતા છે, બરાબર. તમે ગમે તેટલા રોષો નેતાઓ આગળ, આગેવાનો આગળ કે પછી મીડિયા આગળ, કંઈ થવાનું નથી. જો ખરેખર આનું સમાધાન જોઈતું હોય તો થોડા સમયના અંદર તાલુકા, જિલ્લા અને કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે. એવું શું કરી શકાય છે જેથી તમારા ઘરો ના તૂટે? એ માટે કાલે 19 તારીખે શુક્રવારે સાંજે 7 વાગે તારક ઠાકોર આપણા ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ઉપર એક લાઈવ કરવા જઈ રહ્યો છું. બધી વિગતવાર ચર્ચાઓ કરીશું કે કઈ રીતે આ વસ્તુનું સમાધાન આવી શકે છે. ચોક્કસ જોડાઓ, ખૂબ ફાયદો થશે અને તમારા ઘરો, દુકાનો તૂટવાથી બચી જશે. જય માતાજી.